બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે, ત્યારે કૂવામાં પાણી ખૂટતા વાવેતર કરેલ બિયારણ ફેલ થઈ જાય તેમ છે। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે, જેથી લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ શરૂ કરવાની માંગ સાથે બોટાદ જિલ્લા સરપંચ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। લીંબડી બોટાદ બ્રાન્ચ ચેનલ અમારી ગામડામાંથી પસાર થાય છે। હવે અહીંયા અત્યારે પીવાનું પાણી અને સિંચાઈની પાણીની ખાસ જરૂરિયાત છે। ખેડૂતોએ જે તે સમયે પોતાની યોજના હતી કૂવા બોર, એમાંથી લોકોએ એમને કપા ને ઝાડ તળ આવું બધું ઉગાડી દીધું। હવે અત્યારે નર્મદા નહેર નથી આવી અને વરસાદ નથી આવ્યો, એટલે એ બિયારણ ફેલ જાય એવી પરિસ્થિતિ ખેડૂતોની છે। બોટાદ બ્રાન્ચ મેઇન કેનાલમાં પાણી નથી। ખેડૂતોએ જે કૂવામાં કે બોરમાં પાણી હતું એનો મહત્તમ ઉપયોગ કરી અને કપાસિયા છોપી દીધા છે। અત્યારે કપાસ સુકાય છે તો પાણી ન આપે તો 4 થી 5 લાખ હેક્ટરમાં જે વાવેતર થઈ ગયું છે મેઇન બ્રાન્ચો નીચે, એ બધું ફેલ ગયું છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને ડેમમાં 124 મીટર પાણી છે અને પાણી તાત્કાલિક આપે એના માટે અમારે MLA ને વારંવાર ફોન ઉપર રિક્વેસ્ટ કરી છે અને આજે કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીના ઉદ્દેશ્યને